તો એ સદગુરુના ભૂલે છે. બોલીએ સદગુરુ મહારાજની જય. ગીતાજીમાં એમ કહે કે ભાઈ પ્રકૃતિ એ સર્વગર્ભને ધારણ કરનારી માતા છે અને સર્વ બીજકનો પિતા છે કૃષ્ણ કહે. એટલે માં એ તો માં જ છે. પછી શારીરિક રીતે જો તો એ માં એમ કે માં બીજા વગડાના વાહ. એને અનુરૂપ એક કિસ્સો છે. એક મા દીકરો રહેતા હોય છે અને એનો પિતા નથી હોતા. એટલે માં પછી એની રીતે મજૂરી કરીને છોકરાને મોટો કરે. એને આશા હોય ને કે છોકરો મોટો થાય તો એ કંઈક કમાશે અને આપણો પાછલી જિંદગી સુધરે. દરેક મા બાપને એવી કંઈક આશા હોય. પણ માને એવું કે એને એક આંખ નહોતી. એટલે છોકરાને શરમ આવે. મારી માં કાણી છે, બધા એને કાણી કહે. છોકરાને શરમ આવે. એ નિશાળનું એને છોકરાને નિશાળનું બધું ભોજન ને એ બધું રાંધીને ગુજરાન હલાવતું. પછી એને છોકરો મોટો થયો એટલે એ બહારગામ ગયો કમાવા. પછી બહારગામ ગયો એટલે એ આવું માને વિસરી જ ગયું. ત્યાં બધું પરણી ગયો, એણી ગયો, લગ્ન થઈ ગયા, ઘણા વર્ષો વીતી ગયા. પછી પાછું એકવાર એને ગામમાં આવવાનું થયું. સારી પોસ્ટને નોકરી મળી ગઈ. એકવાર એની માં એને મળવા જાય છે. એ જ્યાં હોય છે ત્યાં તો ઓલાને શરમ આવી કે માં તું ક્યાં અહીંયા આવી એમ એવો એને કહે છે. એટલે માં કહે કે દીકરા માફ કરજે કે હું ઘર ભૂલી ગઈ. એમ કરી પાછી આવતી ગઈ. પછી વર્ષો વીતતા જાય. પછી માનો એમ કે શરીર કામ ન કરતું હોય. એ દરમિયાન એ છોકરાને આ શાળા ગામમાં આવવાનું થાય કોઈ પ્રોગ્રામમાં. એટલે માને એમ થાય કે આવી છે કે મારો દીકરો આવશે તો એને જોઈ શકી છે. પણ હાવ અશક્ત હોય છે, એ ઉઠી નથી શકતો. ને ઓલો છોકરો જ્યારે ગામમાં આવે છે ને ત્યારે એમ થાય કે હું એકવાર માને મળી જાઉં. તો જાય છે ત્યાં તો માં એની શરીર છોડી દીધું હોય. પણ એક પત્ર લખી ગયું છે. એ પત્રમાં લખ્યું હતું કે દીકરા કે મને કે દુઃખ થાય કે તને મારા કે કાણી હતી ને બધા કાણી કહેતા તને શરમ આવે એવું થતું. પણ શું કરવું એ કે જ્યારે કે તું નાનો હતો ને ત્યારે કે તે જ રમતા રમતા એ કે તારી એક આંખ ફોડી નાખી હતી. હવે તને એ કે જીવવામાં મુશ્કેલી ન થાય એટલે એક આંખ મેં તને આપી. એટલે હું કાણી થઈ ગઈ. એટલે સત્ય કેવું હોય છે ઉજાગર કરે. તો એ માં કઈ હદે કહેવાય એમ માં છોકરાનું કેટલું ઈચ્છે. તો એવી જ રીતના આપણને ગુરુજીએ આંખ આપી છે. અને ગુરુ એ પરમ માતા કહેવાય સૌથી મોટી. તો ગુરુજીએ આપણને આંખ આપી છે. એના સત્સંગમાં બાપુએ વાત કરી કે તું કે ગમે ઇન્દ્રિય તો તારી માનતો નહીં, તારી છે ખરી તો માનતો નહીં. મનથી અંદરથી આપણે નક્કી રાખવું કે આપણું નથી, આપણું જ છે છતાંય ગુરુને દીધું છે. એટલે એની યાદી છે પળ ને ક્ષણે ક્ષણ. તો એની આ મોજ છે કે મારે કોઈ જરૂર નથી. બાપુએ સત્સંગમાં કીધું હમણાં કે જે સાયન્સ થાય કે સાહો કા સાહ કહેવાય, જેને કાંઈ જોતું જ નથી. એ તોય આપણે નજર સામે છે ને ગુરુ એનું એટલું ધ્યાન રાખે છે. આપણું એટલું ઘટે છે, ઘણું ઘટે છે. એટલે આપણે સુધારવાનો પ્રયત્ન કરવો ખાસ. બોલીએ સદગુરુ મહારાજની જે કાળ જુદાઈ થતો તો છે.